કે ગંગાજળનો ઉપયોગ સંડાસ ધોવા માટે કર્યો। આ નિષિદ્ધાચરણ છે અને એનાથી માત્ર પાપ થાય છે। આ શ્રી ગુસાઈજી ભક્તિહંસમાં આજ્ઞા કરી રહ્યા છે। તો આના ઉપર તમે મૂકો ચોકડી, કોઈ આફત નહીં હતી આ વચન ઉપર, પણ આને કેમ તમે મૂકશો? આના ઉપર શ્રી રઘુનાથજીએ કોમેન્ટ્રી કરી છે અને પુરુષોત્તમજીએ બે કોમેન્ટ્રી આ ભક્તિહંસ ઉપર લખી છે। એક એક અક્ષરના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે। ક્યાં જશો તમે બચીને? ક્યાં સુધી મૂર્ખ બનાવશો જનતાને? ખાલી એટલો સ્વાર્થ કે પોતાની દાલ રોટી ચલાવવા માટે ઠાકોરજીને કાઉન્ટર ઉપર બેસાડી દીધા છે, કમાવો ને અમને આપો। અને પુષ્ટિમાર્ગીઓ એટલા ગુરુદ્રોહી છે, એટલા શ્રાપ સાથે પેદા થયેલા છે કે એ ધંધાની અંદર ગ્રાહકો બનીને સફળાઈ રહ્યા છે। એ પાપના ભાગી તમે બની રહ્યા છો। અમે તો બહુ મુઠ્ઠીભર છીએ, પણ તમારી જે સંખ્યા આની અંદર પાપના ભાગી બની રહી છે એની કોણ જાણે શું ગતિ થશે એ સમજાતું નથી। જબકી સિદ્ધાંત સ્પષ્ટ છે, ભગવત સેવા માટે કોઈને કંઈ આપી ન શકાય, કોઈની પાસેથી કંઈ લઈ ન શકાય। એ તમારો સ્વધર્મ છે, તમારા પસીનાની કમાઈથી કરો। સામાન્ય ધર્મનો સિદ્ધાંત જે સમજતો હોય ને એ વાત સમજી શકે કે કોઈ પણ ધર્મ કાર્ય પારકે પૈસે ન થાય। ઉધાર કરીને યાત્રા કોઈ ન કરે। એટલો માણસ પણ મર્યાદા માર્ગી પણ એ વાતને સમજે છે કે પારકે પૈસે જો આપણે કોઈ ધર્મ કાર્ય કરીએ તો એનું ફલ ન મળે। પણ ધર્માચાર્યો ધર્માચાર્યની સીટ ઉપર બેસીને આટલી નાની વાત નથી સમજતા। ગામના પૈસે ધર્મ કરવા નીકળ્યા છે અને નામ કેવું રૂડું રૂપાળું આપે છે કે અમે પ્રભુના સુખાર્થે, પ્રભુને લાડ લડાવવા અમે આ બધું કરી રહ્યા છીએ। શુદ્ધ પાખંડ છે। એ સેવાની અંદર પોતાની પ્રવૃત્તિ કેટલા દિવસ છે, કેટલો સમય છે, કેટલા કલાક છે એની ગણતરી કરો। પ્રભુના સુખનો વિચાર છે ને મુખ્ય ભીતરિયા તો મજૂરી કરી રહ્યા છે અને પોતે તો ગામભરમાં ભટકી રહ્યા છો। પધરામણીઓમાં અને માલા પ્રેમણીથી ઊંચી નથી આવી રહ્યા આપણે લોકો। એવો કેવો તે સુખનો વિચાર છે કે જેની અંદર પોતાને કોઈ જરૂર નથી હાજરીની। આરતી ઉતારવામાં પ્રાણાંત કષ્ટ આવી જાય, પોચો પોચો કરે। એવી સેવા અને સુખનો વિચાર અને એના માટે ગામ પાસેથી ભિખારી વેળા કરવા અને સેવા કરવાનું નાટક કરવું અને મનોરથોથી રીઝવવાની વાતો કરવી, આ બધી મૂર્ખ બનાવવાની વસ્તુ છે। પોતાને મૂર્ખ સાબિત કરવાની વાત છે। શ્રી ગુસાઈજી કહે છે યસ્ય સ્વલ્પમપી જ્ઞાનમ, બુદ્ધિનો જેના અંદર છાંટો હશે ને સ ન એવમ કરોતી, આવું કદી નહીં કરે। જો શબ્દ શું વાપર્યા છે, બુદ્ધિનો છાંટો જેના અંદર હશે એ આવું નહીં કરે। ગુજરાતી અનુવાદાનો આ જ થશે। સનૈવમ કરોતી સર્વથા તદ્રહિતશ્ચેત, જેના અંદર બુદ્ધિનો છાંટોય નથી એવી વ્યક્તિ કદાચ કુબુદ્ધિવાળો, બુદ્ધિહીન વ્યક્તિ કદાચ અજ્ઞાનવશ આવું કરી ન બેસે। એટલે આ ચેતવણી શ્રી મહાપ્રભુજી આપી છે કે ક્લેશ થશે। હવે શું બાકી રહ્યું કહેવાનું? મૂર્ખના સરદાર કહી દીધા છે અહીંયા। મૂર્ખના સરદાર સાબિત કરી દીધા છે શ્રી ગુસાઈજી ને એના અંદર આપણે એમ કહી કે આપણે લાડ લડાવી રહ્યા છીએ, ભગવદ સુખના માટે આ બધું આપણે કરી રહ્યા છીએ। તો વાત સમજો, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા। આવી આજીવિકાની કામનાથી કોઈ ભગવત ભજનમાં પ્રવૃત્ત નથી થતો, પરંતુ લૌકિક કામનાઓ એવી છે કે હું સેવા કરતો રહું, પ્રભુ કંઈ કૃપા કરે, હું સુખી થઈ જાઉં, તો એ પણ ક્લેશ પ્રાપ્ત થશે। કેમ કે લૌકિક સુખને એ ખરું સુખ માની રહ્યો છે, પ્રભુ એને ખરું સુખ નથી માનતા। પ્રભુ એમાં એનું અકલ્યાણ જુએ છે, એટલે એને ક્લેશ આપશે, અર્થાત એની કામનાને પૂર્ણ નહીં કરે। એ ક્લેશ ત્યાં સુધી પ્રાપ્ત કરતો રહેશે, પરંતુ પ્રભુએ જો એનો અંગીકાર કરેલો છે તો કાલાંતરમાં એને એ વાતનો બોધ થશે કે મારી કામના છે અનુચિત છે। ત્યારે એની લોકાર્થીપણાની જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ બદલાઈ જશે અને હવે પછી એ શુદ્ધ થઈને ભક્તિઅર્થી બનશે કે મેં અનુચિત માંગણી આપની પાસે કરી હતી, આપે સારું કર્યું કે આપે એ કામના પૂર્ણ ન કરી, નહીં તો હું વિમુખ થઈ જાત આપનાથી। હવે મને સત્ય બોધ થઈ ગયો છે, હવે હું આપની સેવામાં પરાયણ છું। પ્રહલાદજીનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે। ભગવાને પ્રસન્ન થઈને એમને ખૂબ પ્રલોભન આપ્યા, તું માગે તે આપું। પરંતુ પ્રહલાદજીએ ભગવાનને કહ્યું કે આપ મારી પરીક્ષા લઈ રહ્યા છો એ હું સમજું છું। કેમ કે જે સેવક છે એ તો ભગવાનનો ચાહક છે, ભગવાનની સેવાનો ચાહક છે। એ કોઈ પ્રભુ સેવા કે પ્રભુને
પોતાની કામના સંતોષવાનું સાધન નથી બનાવી શકતો. હું સાચો સેવક છું, એટલે હું કદી આપના પાસેથી કોઈ પણ સ્વર્ગ કે અપવર્ગ છે એની પણ કામના રાખતો નથી. અને આપ મારા સાચા સ્વામી છો, એટલે મને ખબર છે કે મને એવી કોઈ કામના મારી સંતુષ્ટ નહીં કરો કે જેનાથી હું આપનાથી વિમુખ થાઉં. એટલે પ્રહલાદજીએ જેવી મનોવૃત્તિ રાખી હતી એ મનોવૃત્તિ કાલાંતરમાં લોકાર્થી ભક્તની પણ અંગીકૃત હોય તો પેદા થશે અને એનું પુષ્ટિ માર્ગમાં ફરીથી અંગીકાર થશે. હવે આ વચ્ચે મધ્યમ અને અધમ અધિકારીનું પ્રકરણ પૂરું કરીને શ્રી મહાપ્રભુજી હવે એક અલગ જાતની કક્ષાનો અધિકારી છે એનું નિરૂપણ કરી રહ્યા છે. અહીંયા સમજવાની વાત એટલી છે કે ભગવદ ભક્તિમાં ઉત્તમાધિકાર ભગવત સ્વરૂપ જ્ઞાન, સેવકના સ્વરૂપનું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવત પ્રેમ એટલે ભક્તિની ભાવના અને ભક્તિની અભિવ્યક્તિ જે સેવા અને સ્મરણ દ્વારા આપણે કરીએ છીએ એ તદનુકૂળ ક્રિયા, આ ચારે ચાર ગુણોથી જે સંપન્ન છે એ ઉત્તમ ભક્ત છે. પણ બધાની અંદર એ સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. ભક્તિ માર્ગી છે એ પુષ્ટિ માર્ગમાં પણ કોઈ ભક્તિ માર્ગી હોઈ શકે છે, મોક્ષની કામનાથી મર્યાદા માર્ગમાં પણ ભક્તિ માર્ગનું અનુસરણ કરનારા લોકો હોય છે. વિઘ્ન પેદા કરે છે. શ્રી મહાપ્રભુજી એ તરફ લક્ષ્ય આપી રહ્યા છે કે સ્નેહ અલ્પ હશે અને મહાત્મ્ય જ્ઞાન હશે તો કદાચ એ ભક્તિ માર્ગી પ્રભુ સંબંધી શ્રવણ કીર્તન કે ગુણગાનમાં પ્રવૃત્ત થઈ શકીને પોતાની વાણી છે કે કર્ણ છે કે મન છે એને પ્રભુની અંદર જોડી શકશે. પણ સ્નેહ અલ્પ હોવાને કારણે એની કર્મેન્દ્રિયો છે એ સેવાની અંદર નહીં જોડાય. આપણે અનુભવીએ છીએ વ્યવહારની અંદર પણ કે જે પરિવારનો સદસ્ય આપણા પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવતો હોય એ કેવલ આપણી સાથે બેસીને ટાઈમ પાસ કરાવશે એટલે ગપાસ્ટા કરશે એટલું જ નહીં, આપણા સંબંધી જે કાર્ય હશે એ કાર્યમાં પણ એની પ્રેમથી તત્પરતા થશે. એટલે કોઈ પણ કાર્યને નાનું નહીં ગણીને નાનામાં નાનું કાર્ય પણ કરવા આપણા તત્પર બની જશે. એમ ભક્તિ માર્ગમાં પણ જેને ભગવત સ્નેહ હશે એ પ્રભુ સેવા સંબંધી નાનામાં નાની ક્રિયાને પણ પોતાનું સૌભાગ્ય જાણીને એ કરવા માટે સંકોચનો અનુભવ નહીં કરે. પણ મહાત્મ્ય જ્ઞાન માત્ર હશે અને સ્નેહ નહીં હોય તો આસન લગાવીને બેસી જશે, જપ કરશે, માલા કરશે, પાઠ કરશે અને ઠાકોરજી જ્યારે પત્ની કે કોઈ પરિવારજન સેવા કરતા હશે દંડવત ચરણ સ્પર્શ કરીને રવાના થશે. બીજું કંઈ હાડકા એના હાલશે નહીં. કારણ શું? સ્નેહ નદારત છે જે આપણી ઇન્દ્રિયોને પ્રેરે છે એના કાર્યમાં. ઉલટી રીતે તમે જુઓ તો કોઈના અંદર ભગવત પ્રેમ પ્રચુર હોય પરંતુ ભગવાન મહાત્મ્ય જ્ઞાન ન હોય, એટલે ભગવત સ્વરૂપનો બોધ ન હોય, સેવક પોતાના સ્વરૂપનો બોધ ન હોય, તો એ સ્નેહ છે એ સુઘડ સ્નેહ નહીં બને. એની અંદર અનધિકાર ચેષ્ટા એટલે તામસી હઠાગ્રહિતાની વૃત્તિ, કોઈક વખતે પોતાના વિશેષ અધિકારનો બોધ જણાવીને હું આટલું કરું છું, પ્રભુને આવું કરવું જ જોઈએ, આવી જાતનો પોતાનું વિશેષ અભિમાન છે, આ બધું પણ પ્રકટ થઈ શકે. પણ મહાત્મ્ય હશે તો એ આવા મનોવૃત્તિને અંકુશમાં રાખી શકશે. બીજી વસ્તુ, સ્નેહ છે એ યદિ ભગવત કૃપાબલથી પ્રકટ થયેલો છે, સાધન નિષ્ઠાથી પ્રકટ થયેલો છે તો સ્થિર હશે. પરંતુ એ રીતે ન થઈને માત્ર સંગથી કે વાતાવરણથી એ સ્નેહ તત્કાલ ઉભરાની માફક પ્રકટ થયેલો હશે, તે સ્થિતિમાં જો એ ભક્તના અંદર ભગવાન મહાત્મ્યનો બોધ નહીં હોય તો એ ઉભરો શાંત થતાં સ્નેહ નદારત થઈ જશે, જેમ મોટે ભાગે અધિક માસમાં થતું હોય છે. જે ઉભરો અત્યારે આપણે બધાને આવે છે એ ઉભરો યદિ ભક્તિના બલથી હોય તો 12 માસ અધિક માસ છે, આપણે માટે અધિક માસનું કોઈ મૂલ્ય નથી પુષ્ટિ માર્ગમાં. પરંતુ એક માહોલથી કે એવા સંસ્કારથી અથવા તો લોકોએ ધક્કો મારીને એવી જાતની ભાવનાઓ પેદા કરી છે એટલે એ અધિક માસ પૂરતો ઉભરો આવે ને પછી શાંત થઈ જાય છે. મહાત્મ્ય બોધ હોય, શુદ્ધ સ્પષ્ટ જ્ઞાન હોય તો આવી જાતનો ઉભરો છે શાંત ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચાહે મર્યાદા ભક્ત હોય ચાહે પુષ્ટિ ભક્ત હોય, પ્રભુના મહાત્મ્યનું બોધ એટલે ભગવત સ્વરૂપનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન
સાથે સાથે ભગવત પ્રેમ આ બંને વસ્તુ આવશ્યક છે. સાધનથી જેનો અંગીકાર છે તે વખતે તો પહેલું પગથિયું જ્ઞાન છે, સમજ છે. જે વખતે વિશેષ કૃપાથી અંગીકાર છે કે પ્રમેય બલથી અંગીકાર છે તે વખતે મહાત્મ્ય પહેલે પ્રકટ ન હોય, પ્રેમ પ્રકટ થઈ જાય તો પછીથી પણ ભગવાન મહાત્મ્ય કોઈક ને કોઈક રીતથી દેખાડી દે છે. જેમ ભગવાને યશોદાજીને મુખ ખોલી અને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું વગેરે રૂપથી મહાત્મ્ય ભગવાને પાછળથી પ્રકટ કર્યા હતા. પરંતુ એવી જાતનો અવતાર કાળ ન હોય તે વખતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયત. આમ પહેલાં જેને ભજવાનું છે, જેણે ભજવાનું છે, જે પદ્ધતિથી ભજવાનું છે, આ બધાનું પૂર્ણ જ્ઞાન સંપાદિત કરો. આવી જે અપૂર્ણ વ્યક્તિ છે એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે, જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદેશુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ. જ્ઞાનનો અભાવ છે એટલે ભગવત સ્વરૂપનું કે સ્વસ્વરૂપનો બોધ નથી યથાર્થ રીતે, તો એ ઉતાવળ નહીં કરો ભગવત સેવામાં પ્રવૃત્ત થવાની. જ્યાં ભગવાન મહાત્મ્ય જ્ઞાનનો બોધ થઈ શકે યથાર્થ રીતે, એ જે રીતે પણ થઈ શકે, જે પ્રક્રિયાથી થઈ શકે એ પહેલાં પૂરું કરો જરૂરિયાતને. એનાથી જે તમે કાર્ય કરશો એમાં સ્થિરતા આવશે. કદાચ ઉત્સાહિત થઈને સેવામાં પ્રવૃત્ત વહેલા થઈ જશો તો સેવાનો ક્રમ તમને પછી એ અવકાશ નહીં આપે કે જેમાં તમને મહાત્મ્ય બોધની પ્રક્રિયામાં તમે જોડાઈ શકો. એટલે જે લોકો નાની ઉંમરની અંદર નોકરી ધંધાની અંદર લાગી જતા હોય, પછી આગળ જતાં ભવિષ્યમાં જમાનો જ્યાં જવાનો છે તે પ્રમાણે જે અતિરિક્ત યોગ્યતાની જરૂરિયાત પડે છે, વધારે ભણતરની જરૂરિયાત પડે છે, એ ભણતર એમને નોકરી ધંધાનો સમય ખાઈ જાય છે. એ સમય એમનો હવે એમને એમાં જ રહેવું પડે છે. યા તો નાઇટ સ્કૂલ જોઈન કરો, યા કરસ્પોન્ડન્સ કોઈ કોર્સ તમે જોઈન કરો, એ જેમ તેમ તમે ભણો, પરંતુ એ ફૂલ ટાઈમ અધ્યયન કરનારને જે યોગ્યતા મળે છે એ આવા પાર્ટ ટાઈમ કરનારાઓને નથી મળતી. એમાં અધુરાશ રહે છે, એમાં ક્લેશ પણ રહે છે. ભણવામાં પણ ક્લેશ થશે અને જે તમે નોકરી ધંધો કરો છો એમાં પણ તાણખેંચ થયા કરશે. એમ જે ભક્ત છે, ભક્તિ માર્ગી, એમાં ભક્તિમાં પ્રવૃત્તિ થઈ ગઈ છે, પરંતુ મહાત્મ્ય જ્ઞાનની ન્યૂનતા છે. મહાપ્રભુજી કહે છે બહુ આવશ્યક છે. એ ભક્તેર અંગદ્વયમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. આ જે લક્ષણ ભક્તિનું કહ્યું છે એમાં પૂર્વ અંગ મહાત્મ્ય જ્ઞાન છે અને ઉત્તર અંગ છે એ સ્નેહ છે. તો પૂર્વ અંગ સિદ્ધ નહીં થાય અને સ્નેહ ઉપર છલાંગ લગાવી દીધી તો લંગડા ચાલશો તમે. એટલે એ મહાત્મ્ય જે કોઈ પણ રીતથી પ્રાપ્ત થઈ શકે એ પુષ્ટિજીવે મર્યાદા વખતે એ મહાત્મ્યની કમીને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પુષ્ટિ માર્ગીના માટે શ્રી મહાપ્રભુજીએ કોઈ સ્થાન નથી બતાવ્યું કે તું આ સ્થળે જઈને તું આ તારી કમીને પૂર્ણ કર. કેમ કે પ્રભુની જે કૃપા છે, કૃપા માર્ગનો જે પંથી છે, એના માટે મર્યાદા ભક્ત હોય એને કોઈ તીર્થ સ્થાનનો આગ્રહ હોય કે હું આ ઘાટ ઉપર સ્નાન પાન ધ્યાન કરું તો મને આ ફલ મળે, કે હું ફલાણા શહેરમાં જાઉં ત્યાં આ તીર્થનું મહાત્મ્ય છે ત્યાં કરું. પણ ભક્તિ માર્ગી માટે તો કોઈ પણ ગંગા કે યમુનાનો કિનારો એક સમાન મહાત્મ્ય ધરાવે છે. એ ચાહે એ ત્રિવેણી સંગમ ઉપર જઈ રહ્યો છે, ચાહે તો ગંગાસાગર ઉપર જઈ રહ્યો છે, ચાહે તો હરિદ્વાર વગેરે સ્થાનોમાં જઈ રહ્યો છે, અથવા તો એ કોઈ સ્થાન ન હોય ને જ્યાં પણ ગંગાજી મળી ગયા ત્યાં એના માટે તો ગંગા જ છે, આદિદેવી કી પ્રકટ રૂપા. એટલે ભક્ત છે એના માટે કોઈ સ્થાનનો નિર્દેશ શ્રી મહાપ્રભુ નથી કરી રહ્યા કે તું અહીંયા જઈને આ તારી કમીને પૂર્ણ કર. મર્યાદા માર્ગી માટે નિશ્ચિત રૂપથી શ્રી મહાપ્રભુજી કહે છે કે તું ગંગા તટ ઉપર જા. કેમ કે આ ગંગા ભગવાનના ચરણારવિંદમાંથી પ્રગટેલી છે, એટલે દાસ્ય ભાવ તમને પ્રદાન કરશે, શરણ ભાવ પ્રદાન કરશે. સગર રાજાના પુત્રોને મોક્ષ આપ્યો છે, એટલે તારી જે મર્યાદા માર્ગી મનોવૃત્તિ છે તે અનુસાર ગંગાના દર્શનથી તને પણ એ મુક્તિનો અહેસાસ અને એ પ્રાપ્તિ થશે, એનો તને ઉત્સાહ ત્યાં નિરંતર મળશે. અને તારા જેવા જ બીજા પણ મુક્તિની કામનારા ભક્તો છે ત્યાં ભેગા થઈ જશે, એટલે એકબીજા સાથે ચાલીને તમે તમારો ઉત્કર્ષ કરી શકશો. પણ પુષ્ટિ ભક્ત માટે દરેક સ્થાન છે, કેમ કે
આ જગત છે એ ભગવાનનું ધામ છે અક્ષરાત્મક. એટલે જે સ્થાનમાં ભક્ત એ અક્ષર બ્રહ્માત્મકતાનો બોધ કરી રહ્યો છે ત્યાં ભગવાન ઉપલબ્ધ છે. એટલે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગી માટે એમ નથી કહેતા તું ફલાણા તીર્થમાં જા કે ઢીકડા તીર્થમાં જા કે આમ કર કે તેમ કર. તું જ્યાં છો ત્યાં તું પુરુષોત્તમ સહસ્રનામ જે ભાગવતના સારરૂપ છે, આચાર્ય ચરણોના અન્ય પણ સ્તોત્ર કે ભગવત ચરિત્રના નિરૂપણ કરનારા ગ્રંથો છે, એના અવગાહનથી ભગવદીના સંગથી સહજતાથી જે ઉપલબ્ધ થાય એના દ્વારા જે કમી આપણા અંદર છે એને દૂર કરવાનો પ્રયાસ કરો. જો એ કમી દૂર થઈ જશે, શ્રી મહાપ્રભુજી કહે છે ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. જે કમીને કારણે એની ભક્તિની ગતિ મંદ પડી રહી હતી એ કમી પૂર્ણ થશે તો ભગવાન એ ભક્તને એ જ ફલ પ્રદાન કરશે જે ફલ ઉત્તમાધિકારીને તત્સિદ્ધૈ તનુવિત્તજા દ્વારા માનસી સેવાનું ફલ ભગવાન પ્રદાન કરે છે. મર્યાદા ભક્ત હશે તો મર્યાદા ભક્તિ દ્રઢ થઈને એને અક્ષર બ્રહ્મ સાયુજ્ય રૂપ ફલ પ્રાપ્ત થશે. યદિ ભગવાન એ મર્યાદા માર્ગીને જ્ઞાન સિદ્ધ થઈ ગયા પછી ભક્તિ માર્ગમાં અંગીકાર કરવા ઈચ્છશે તો મર્યાદા માર્ગીએ પુરુષોત્તમ સાયુજ્ય રૂપ મોક્ષની પ્રાપ્તિ થશે. અને જે પુષ્ટિ ભક્ત છે એને માનસી સિદ્ધ થઈને સેવા ફલ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવાના જે 3 ફલ કયા છે, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિ દિવ્ય ભગવત લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ, આવું અધિકાર અનુસાર ભગવાન એને એ ફલ પ્રદાન કરશે. આ રીતે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માત નિરૂપિત. શ્રી મહાપ્રભુજીએ આ આખી પ્રણાલીથી એ વાત સમજાવી કે ભક્તિ માર્ગના અંદર જે અવાંતર ફલ છે એ જ્ઞાન માર્ગમાં મુખ્ય ફલ છે. એને ઊંધી રીતથી કહો તો જ્ઞાન માર્ગનું જે અંતિમ ફલ છે એ ભક્તિ માર્ગની અંદર અવાંતર ફલ તરીકે પ્રાપ્ત મળી રહ્યું છે. એટલે ભક્તિ માર્ગમાં જતાં આપણને જ્ઞાન માર્ગ ફ્રીમાં મળી રહ્યો છે. તાત્પર્ય એ છે માલ ખરીદવા શાકભાજી લેવા જઈએ અને પ્લાસ્ટિકની કોથળી આપણને ફ્રીમાં મળે, એવી રીતે આ એ સ્કીમ છે કે જેમાં ભક્તિ માર્ગના મુખ્ય ફલની પ્રાપ્તિ વખતે જ્ઞાન માર્ગનું અંતિમ ફલ આપણને આનુષંગિક ફલ તરીકે, મધ્યપાતી ફલ તરીકે, બાય પ્રોડક્ટ તરીકે અથવા અવાંતર ફલ તરીકે ઉપલબ્ધ થઈ જઈ રહ્યું છે. આ ભક્તિ માર્ગની મુખ્યતા છે. બીજી વાત, ભક્તિ માર્ગનું જ્ઞાન માર્ગ કરતાં આધિક્ય એ અર્થમાં પણ બતાવ્યું છે કે જ્ઞાન માર્ગીને અંતિમ ફલ અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય એ પ્રાપ્ત થાય છે, એને પુરુષોત્તમ પ્રાપ્તિ નથી થતી. ભક્તિ માર્ગી છે એને અક્ષર બ્રહ્મ ભગવત ધામ રૂપ ઉપલબ્ધ થાય છે અને એડિશનલી પુરુષોત્તમ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ભક્તિ માર્ગનું જ્ઞાન માર્ગ કરતાં આધિક્ય છે. આ વાત નિરૂપણ કરીને શ્રી મહાપ્રભુજી હવે એક બહુ જબરજસ્ત વાત કહી રહ્યા છે કે આ બધી વાત હું કહી રહ્યો છું એના પાછળનો મુખ્ય આશય એ છે કે જે કોઈ પણ મહેનત તમે તમારી શક્તિ છે એને એકઠી કરીને કોઈ પણ રીતે ભગવત પ્રેમ પેદા થાય એના પ્રયાસો કરો. કેમ કે આ માર્ગની અંદર કંઈ પણ કરશો એ ભગવત ભક્તિપૂર્વક હશે તો જ એનું કંઈ મૂલ્ય છે, તે સિવાય બધું વ્યર્થપ્રાય છે. અને એ વ્યર્થપ્રાયતા માત્ર નિષ્ફળતાના રૂપમાં પણ નહીં, અનિષ્ટ ફલ પ્રાપ્તિ કરાવનારા રૂપમાં પણ ઊભી થાય છે. એ કઈ રીતે કે ગંગા કિનારા ઉપર કોઈ વ્યક્તિ વસી રહ્યો છે પરંતુ ગંગાના આદિદૈવિક મહાત્મ્યને કે આધ્યાત્મિક મહાત્મ્યને એ જાણતો નથી, સમજતો નથી, સ્વીકારતો નથી, એવી શ્રદ્ધાશીલતા એમાં નથી. ગંગાને કોઈ પ્રાકૃત નદીની માફક જાણે છે, ગંગાને પ્રાકૃત જલ માફક જાણીને કોઈ પણ સામાન્ય જલ જે પોતાના ઘરના નળમાં આવતું હોય કે કૂવા ડંકીની અંદર આવતું હોય એ વ્યવહાર એ ગંગાજલ સાથે કરશે, કેમ કે ત્યાં એને એ બોધ નથી. આ વ્યવહાર એને અધપતિત કરશે, કેમ કે પવિત્ર નદીની સાથે લૌકિક જલવત વ્યવહાર કરવો એ શાસ્ત્રમાં મહા અપરાધ કહ્યું છે. એ અપરાધ બોધ એને નથી એટલે એ પાપ કર્મ છે એનાથી પણ એને સંકોચ નહીં થાય. પરિણામ સ્વરૂપ એ અધપતિત એટલા માટે થશે કે ગંગાના તટ ઉપર વસ્યો છે.
यदि कोई सामान्य नदीना तट पर રહ્યો હોત તો એને આ પાપ ન લાગત, પણ ગંગા તટ ઉપર વસવાને કારણે આ પાપ એને લાગશે કે એનું અધપતન થશે. એટલે યદિ ભક્તિનો ભાવ નથી તે સ્થિતિમાં ભગવત પવિત્ર સ્થાનો કે ભગવત સેવા આદિ કર્મો અનિષ્ટ ફલ પ્રાપક હોઈ શકે છે, જે આપણે વ્યવહારમાં જોઈ રહ્યા છીએ. આ જેટલી પણ દુકાનો છે, જેટલી પણ ભાગવત કથાઓ છે, જેટલા પણ કીર્તનોના પ્રકાર અત્યારે કે ઢાઢી લીલાના પ્રકારો ધંધાર્થે ચાલી રહ્યા છે, આ એ જ વ્યવહારો છે કે જેમાં ભક્તિનો ભાવ નથી, એને ધંધાનું એક સાધન તરીકે જોઈ રહ્યા છે. અને એને યોજનારા, એમાં સામેલ થનારા બધા એ જ પાપ ફલના ભાગી બનશે. ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મભિ અન્યથા ભાવમાપન્ન તસ્માત સ્થાનાચ નશ્યતિ. ભક્તિ ન હોય, ભક્તિનો ભાવ ન હોય અને ગંગા તટ ઉપર વસે, એ વ્યક્તિ ગંગા સાથે પ્રાકૃત જલ જેવો વ્યવહાર કરે, એ પાપ કર્મને કારણે એનું ગંગા તટના ઉપર વસવાના હેતુથી અધપતન થશે. આને આરૂઢ પાતિત્ય કહેવાય છે. માણસ ચાલતો ચાલતો ગબડી પડે તો સમજી શકાય, પણ કોઈ પડવા માટે ઉપર ચઢે અને પછી પડે, એ મહાન કહેવાય. પડવું જ છે તો પછી જેટલું ઊંચેથી પડી એટલું સારું, કે પછી કોઈ દિવસ ઊભા જ ન થવાય. એમ આટલા પવિત્ર નદીના કિનારા ઉપર જઈને વસે અને પછી ગંગા છે એનો જલવત ઉપયોગ કરે, તો માણસ બહુ મહાન છે. એ આરૂઢ પતિત છે, ચડીને પડ્યો છે. એમ ભગવત સેવા, ભગવત સ્મરણ કીર્તન કે ભગવત કથા પ્રણાલીની અંદર એ બહુ પવિત્ર કાર્યો છે, પવિત્ર સાધનો છે, પણ હૃદયમાં ભક્તિનો ભાવ નહીં હોવાને કારણે એને ધંધા તરીકે જે વ્યક્તિ પ્રયોજે છે, અથવા તો લૌકિક સુખની પ્રાપ્તિના સાધન તરીકે એને યોજે છે, એનું અધપતન નિશ્ચિત છે. એ તસ્માત સ્થાનાચ નશ્યતિ, એનો નાશ છે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે એક બહુ જૂની કહેવત છે પુષ્ટિ માર્ગના સંબંધમાં, મુખિયાસો દુખિયા ભયે, ભીતરિયા ભયે ભૂત, અધિકારી અંધે ભયે, જલઘરિયા જમદૂત. બહુ જૂની કહેવત છે. મુખિયાસો દુખિયા ભયે, ભીતરિયા ભયે ભૂત, અધિકારી અંધે ભયે, જલઘરિયા જમદૂત. આ પ્રત્યક્ષ ફલ છે એનું. આ ઉપહાસ માત્ર નથી, હકીકત છે. કેમ કે આ પ્રક્રિયા એવી છે કે જેની અંદર કાર્ય તો બહુ ઉત્તમ હાથમાં લીધું છે, પણ મનોવૃત્તિ આજીવિકાની છે. એ જ સ્થિતિ આની નિયુક્તિ કરનારાઓની પણ છે. કેમ કે એ પણ હવે ભગવત સેવાના સુખાર્થે પોતાના સહયોગી તરીકે આ બધા વ્યક્તિઓની નિયુક્તિ ન કરી અને એક ધંધાના કર્મચારી તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી રહી છે અને એમના ભરોસે ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. તે સ્થિતિમાં એની નિયુક્તિ કરનાર પણ આ જ પાપ ફલનો ભોગ આ લોકો કરતાં એને વિશેષ મળશે. કેમ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે, દ્રૌપદીજીનું જ્યારે ચીરહરણ થયું ત્યારે દ્રૌપદીજીએ કહ્યું કે તમે એમ નહીં સમજતા કે મારા ચીર જે હર્યા છે એ જ આ પાપનો ભાગી બનશે. આની અંદર મૌન સ્વીકૃતિ જે આપી રહ્યા છે, એમાં સહયોગ આપનારા છે, એ બધા જ આ પાપ ફલના ભાગી બનશે. આ એટલું મહાન પાપ કર્મ છે. એટલે કર્તુશ્ચ સારથેર હેતુ ભૂયો ભૂયસી તત્ફલમ, એમ દ્રૌપદીજી કહે છે. કરનારને તો જે થશે તે થશે, પણ એના જે સાથે છે અને જે એને જોઈ રહ્યા છે, મૌન સ્વીકૃતિ આપી રહ્યા છે, એમને પણ આ પાપ ફલના ભાગી બનવું પડશે. એ દૃષ્ટિથી આપણે બધા પુષ્ટિ માર્ગીઓનું એ કર્તવ્ય છે કે જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના નામે, પુષ્ટિ પ્રભુના નામે ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીના વિરુદ્ધ પ્રણાલી ચાલતી હોય, એના ન કેવલ સંમેલિત થવું, પરંતુ સાથે સાથે એ પાપ કર્મ છે એનો બહિષ્કાર પણ કરવો જોઈએ અને લોકોને એનાથી જાગૃત પણ કરવા જોઈએ કે જેથી એ લોકો એ અજ્ઞાનવશ એ પાપના ભાગી ન બને. આ કાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજીએ આરંભથી આપણને કરતા આવ્યા છે. એ પરંપરામાં આપણે છીએ. એટલે માત્ર માર્ગનું અનુસરણ કરવું, આપણે એમ વિચારી શકીએ છીએ કે આપણે આપણું ઘર સાચવીને બેસીએ, ગામની ઉપાધિ ક્યાં કરવી.
પણ એક વાત સમજજો કે તમે તમારા ઘરને સાચવીને ત્યારે બેઠા છો જ્યારે તમે ગામમાં રહી રહ્યા છો. એ ગામ નહીં હોય તો તમે તમારું ઘર પણ નહીં સાચવી શકો. ગામ જ્યારે હશે ત્યારે ગામને ગામ તરીકે રાખવું પડશે. એમાં તમે સભ્ય ગામની કે સભ્ય ઘર પરિવારમાં વસી રહ્યા છો. એ સોસાયટીની અંદર यदि કોઈ દુર્મનોવૃત્તિનો અપરાધી વ્યક્તિ હશે તો તમે ત્યાં નહીં રહી શકો. ક્યારે ને ક્યારે એ આપત્તિ તમારા ઉપર પણ આવશે જ. એટલે તમે એમ વિચારતા હશો કે મારું ઘર સંભાળીને હું બેસું તો હું સુરક્ષિત છું, પણ એ ભ્રમ તમારો ક્યારે ને ક્યારે ભાંગશે. તમારા માટે એક કર્તવ્ય છે કે ભેગા થઈને એને ગામથી બહાર કાઢો. એમ સંપ્રદાયની અંદર આપણે એક સંપ્રદાયના સમૂહ તરીકે જીવી રહ્યા છીએ, પરસ્પર એકબીજાને વૈષ્ણવ તરીકે જોઈ રહ્યા છીએ, વ્યવહાર કરી રહ્યા છીએ, જય શ્રી કૃષ્ણ કરી રહ્યા છીએ, ગુરુ શિષ્ય સંબંધથી એકબીજા સાથે જોડાઈ રહ્યા છીએ. તે સ્થિતિમાં આપણા સ્થાનમાં જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આટલી વિપરીત પ્રક્રિયા ચાલતી હોય તો માત્ર સંમિલિત ન થવાથી આપણે નિર્દોષ નથી થઈ રહ્યા. આપણા કર્તવ્યમાં એ વસ્તુ આવી રહી છે કે એ વ્યક્તિને ફરજ પાડવામાં આવે કે મહાપ્રભુજીના નામે આ ગોરખ ધંધા બંધ કરો. તમને કરવું હોય જે ધંધા કરવા હોય તમારા નામે ચલાવો. તમે તમારો નવો સંપ્રદાય પેદા કરી લો. તમારી દીક્ષા નવી પેદા કરીને નવી દીક્ષા આપો. મહાપ્રભુજીના નામે આ ગોરખ ધંધા ચાલુ ન થઈ શકે. આ તો પ્રાણ ઉપર આપત્તિ છે, એવી આ સ્થિતિ છે. તો આ દૃષ્ટિથી પણ આપણે જે મહાપ્રભુજીના આદેશો છે એને અનુસરવું પડશે. શ્રી ગોસાઈજીએ વિજ્ઞપ્તિની અંદર એક વખત કૃષ્ણદાસ અધિકારના પાપ કર્મો હતા એને લક્ષ્યમાં રાખીને એને વ્યથા વ્યક્ત કરી હતી કે વિજાતિ જનાક્રાંતે નિજ ધર્મેશુ ગોપનમ દેશે વિધાય સતતમ સ્થે મિત્યેવ આદરાત. આ વિજાતિજનો એવા સંપ્રદાયમાં ઘૂસી ગયા છે કે હવે આપણે રહી નથી શકતા, આપણે ક્યાંક ભાગવું પડે એવી સ્થિતિ છે. પણ આવા લોકો આવી કેવી રીતે ગયા છે સંપ્રદાયમાં? એમાં પણ પ્રભુની કોઈ ઈચ્છા વિચારીને શ્રી ગુસાઈજી કહ્યા છે કે આનો કોઈ ઉપાય કાઢવો પડશે. એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી છે કે વિચાર્યૈવ સદા દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. મારું, હું તો શુદ્ધ છું, મારી રીતે જે કરી રહ્યો છું એમાં મને કોઈ આપત્તિ નથી, હું શુદ્ધ અનુસરી રહ્યો છું. લેનાર વ્યક્તિ પાત્ર છે કે અપાત્ર એ એનું જાણે. એમ કરીને કોઈ પુષ્ટિ માર્ગની અંદર વગર વિચારે દીક્ષા આપી દે તો શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે આપનારનો નાશ થશે. કેમ કે એણે સંપ્રદાય સાથે દગાખોરી કરી છે. એટલી ઉદારતા બતાવવાની કોઈ જરૂર નથી. તમે તમારા ઘરમાં દરવાજા ખુલ્લા રાખો છો, જેને આવવું હોય તે આવશે, ભગવાન બધાનું ભલું કરશે. શું કામ તાળો રાખો છો? તમે શું કામ ચોકીદાર રાખો છો? એવી બેદરકારી તમે સંપ્રદાય સામે શા માટે કરી રહ્યા છો? એનો સીધો અર્થ છે કે સંપ્રદાયને તમે તમારું નથી જાણ્યો, પારકી કિંમત વાપરી છે, તમે પારકી મિલકત વાપરી છે. એટલે એ બરબાદ થાય તો પણ એની તમને કોઈ ચિંતા નથી, એનું દુઃખ નથી. પણ યાદ રાખજો કે તમારો નાશ થશે એનાથી. અને આ એ જ સ્થિતિ છે. જેટલા પણ પુષ્ટિ માર્ગના ગુરુઓ ઘરો ઉપર આપત્તિ આવી છે એ કોઈ બહારની વ્યક્તિ પાસેથી નથી આવી, કંઠીધારી વૈષ્ણવોની જ આપત્તિ છે. અને એ પુષ્ટિ માર્ગીઓ છે કંઠીધારી કે જેમને વગર વિચારે પુષ્ટિ માર્ગમાં લાવવામાં આવ્યા છે. એક એક ઘરનો તમે ઇતિહાસ જોઈ લો, ચાહે નાથદ્વારા હોય, ચાહે જુનાગઢ હોય, ચાહે અમારું માંડવી ઘર હોય. કેટલાય સ્થાનો છે જ્યાં એ લોકોને સડક ઉપર લાવી દેવાની મનોવૃત્તિ લાવનારા છે એ કંઠીધારી વૈષ્ણવો જ રહ્યા છે. એટલે આ બધા એ ભસ્માસુરો છે. કથા સાંભળી છે ને, શિવજી પાસે વરદાન માંગ્યું અને શિવજી ઉપર જ એની ટેસ્ટિંગ કરી કે વરદાન સાચું કે ખોટું, એ તમારા ઉપર હાથ મૂકીને જોઉં હું. અને પછી ભાગવું પડ્યું શિવજીને બચાવો બચાવો કરીને. આ એ ભસ્માસુરો પેદા થઈ રહ્યા છે. રોજ જેટલા બ્રહ્મ સંબંધ લે છે ને, હું એમ જ ચિંતામાં થયું કે આ પાછા આટલા 50 ભસ્માસુર પેદા થયા પુષ્ટિ માર્ગમાં અને ક્યારે તમારા ઉપર હાથ મૂકવા આવશે, બચો. શ્રી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરીને ગયા છે. ગહેવરવનના યાત્રા, બેઠક યાત્રા પ્રસંગમાં મહાપ્રભુજીનું વચન છે, અજગર કીડીનો પ્રસંગ. કોણ જાણે કેમ પોતાના સ્વાર્થને પણ આજે અમે વિચારી નથી શકતા, એવું આશ્ચર્યની વાત છે. કહેવત છે ને, કુત્તે કી જબ મોત આતી હૈ તબ વો શહેર કી ઓર ભાગતા. એ કોઈક એવી વિપરીત ગતિ છે વિનાશકાલે છે. પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી આપણને એ વાત સ્પષ્ટ સમજવી જોઈએ કે ન કેવલ આપણે અપસિદ્ધાંતથી બચવું જોઈએ, એના અંદર સંમિલિત ન થઈએ, એ ઘણી ઉત્તમ વસ્તુ છે. સામર્થ્ય હોય તો અપસિદ્ધાંતની નિંદા પણ આપણે ચોક્કસ કરવી જોઈએ.
શુદ્ધ સિદ્ધાંત શું છે એ જે વ્યક્તિ અપરિચિત છે એનાથી એને બોધ પણ કરાવવું એ આપણું એક સહયાત્રી તરીકે કર્તવ્ય છે. તમે તમારા સાથે કોઈ યાત્રામાં જતું હોય, એનું ઠેકાણું પણ એ જ હોય, તમારું ઠેકાણું પણ એ જ હોય, પણ એ આડે રસ્તે જતો હોય તો આપણે એમ નથી કહેતા કે આ રસ્તો ત્યાંનો નથી, અહીંયાનો છે, આ રસ્તે તમે જાઓ. એ ફરજ છે આપણે જો સહયાત્રી માની રહ્યા છીએ આપણે, એમ સંપ્રદાયના સહયાત્રીઓ જે છે એમના પ્રત્યે પણ સહાનુભૂતિ રાખીને એમને સત્ય સિદ્ધાંતનો બોધ કરવો જોઈએ. ગુરુવર્ગ છે એમનાથી કદાચ કોઈ પરિસ્થિતિવશ આવું અપસિદ્ધાંતનું આચરણ થઈ જતું હોય તો સહાનુભૂતિથી એમની પરિસ્થિતિનો વિચાર કરીને સમજીને એનો પણ ઉકેલ આપણે લાવી શકીએ છીએ. એ પણ પ્રયાસ અવશ્ય કરવો જોઈએ. નિંદાથી તાત્પર્ય નથી, કોઈના અપમાનથી તાત્પર્ય નથી, કોઈની મજબૂરી છે એનો ગેરલાભ લેવાની પણ કોઈ હેતુ ન હોઈ શકે, પરંતુ કોઈ વ્યક્તિ અપરાધી મનોવૃત્તિનો બની જઈને જાણવા છતાં પણ કોઈને ગેરમાર્ગે દોરે તો પછી એ રસ્તે જ આપણે એનો ઉકેલ પણ લાવવો જોઈએ. આ વાત પણ નિશ્ચિત સમજી લેવી જોઈએ. જે શુદ્ધ અજ્ઞાનવશ અન્યથા જ્ઞાનવશ કોઈ થતું હોય તો એનો એ રીતે ઉપચાર થશે, પણ અપરાધી મનોવૃત્તિથી કોઈ કામ કરશે તો પછી એનો ઉપાય પણ એ લેવલ ઉપર વિચારવો પડશે જો આપણને એ સમાજમાં જીવવું છે તો. એટલે સમાજની સ્વસ્થતા માટે પણ જેમ એક સમાધાનકારી કોર્ટ પણ પેદા થાય છે, એ જ્યાં બધા ભેગા થઈને એને ઘરમેળે સમાધાન વિચારી શકે, પણ જો એનો ઉપાય ન નીકળે તો પછી બીજી પણ કોર્ટ છે જેની અંદર કાનૂની દાવપેચ લડી અને એનો કોઈ ઉપાય કરવામાં આવે. સિવિલ કોર્ટ પણ છે અને ક્રિમિનલ કોર્ટ પણ છે. જો વ્યક્તિ અપરાધિક મનોવૃત્તિવાળો થઈ જાય તો પછી હવે સિવિલ શૂટ ફાઇલ નહીં થાય, પછી ક્રિમિનલ શૂટ ફાઇલ થશે અને પછી દંડાઓ પડશે. તો જે પ્રકારની સમસ્યા છે તે પ્રકારે એનું એ સ્તરે સમાધાન વિચારવું જોઈએ. દરેક વ્યક્તિનો અધિકાર સંપ્રદાય એવું ન માને કે એ દંડા ચલાવી શકે. જેમ આપણે પણ પોલીસ દંડો લઈને આવે તો એને સ્વીકારી શકીએ, પણ હું કે તમે ગમે તે એકબીજાના ઘરમાં દંડો લઈને પહોંચી જઈએ તો પછી આપણે ફરી પોલીસ બોલાવવી પડે. એમ બધાના એ અધિકાર કદાચ ન હોય કે બધા દંડા ચલાવે, પરંતુ આ વસ્તુ એક વ્યાપક સમસ્યાના રૂપમાં છે, એક સંપ્રદાયની સમસ્યાના રૂપમાં છે, એ કોઈ અંગત સમસ્યા નથી. એ વાત આપણે બધાએ સમજવી જોઈએ અને એના વિષયમાં પૂર્ણ જાગૃતિ સમગ્ર સંપ્રદાયમાં લાવવી જોઈએ. તો આ સંપ્રદાયને આપણે સારી રીતે અનુસરી શકીશું. એકાકી જેને કરવું છે એને કોઈ આવશ્યકતા નથી, પરંતુ જેને સંપ્રદાયમાં સમૂહમાં રહેવું છે એણે આનો ઉકેલ પણ સામુદાયિક રૂપથી શોધવો પડશે. આ દૃષ્ટિથી જ 10મી જૂનના ભરૂચમાં એક વિરાટ સંમેલન છે એનું આયોજન થયું છે. એમાં સંપ્રદાયમાં હિતચિંતકો, વૈષ્ણવો, ગોસ્વામી આચાર્યો, સિદ્ધાંત ગ્રંથોનું અધ્યયન કરનારા લોકો પણ એકઠા થઈ અને આ બધી સમસ્યાઓ છે એનું કેવી રીતે આપણે સમાધાન વિચારી શકીએ એના માટે ભેગા થઈશું. આપણે એક સંપ્રદાયની અંદર એક બીજો ઐતિહાસિક અવસર છે. એક પહેલો અવસર હતો પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનો, જે મુંબઈ વિશ્વકર્મા બાગમાં પાર્લામાં આયોજિત થઈ હતી, અને બીજો આ ઐતિહાસિક અવસર છે કે જ્યારે સમગ્ર સંપ્રદાય આ વિષયને એક બહુ જબરજસ્ત સમસ્યાના રૂપમાં સમજી એ સમસ્યાના કારણો અને એના સમાધાનોનો વિચાર કરશે. જે લોકો એમાં સહભાગી થશે એમને પણ ખરેખર એક ઐતિહાસિક અવસરમાં સંમેલિત થવાનો લાવો મળશે. એમાં હું પણ એક સદસ્ય તરીકે અમારી પણ સમસ્યાની રજૂઆત છે, કેમ કે કેટલીક સમસ્યાઓ જેમ શિષ્યવર્ગોની છે એમ ઉપદેશકોની પણ સમસ્યા છે. ખુલ્લા દિલથી ચર્ચા કરી રહ્યા છીએ એટલે હું તમને સ્પષ્ટ વાત કહી રહ્યો છું કે આ સિદ્ધાંત વચનો બોલવા માટે જે બોલી રહ્યા છે એમના માથે સુપારીઓ લેવાય છે. આ સિદ્ધાંત જે બોલી રહ્યા છે એમની હત્યાના ષડયંત્ર થાય છે, એમને જાતિપાર કરવાના ષડયંત્ર થાય છે, એમને ધાક ધમકી આપવામાં આવે છે કે તમારી દીકરીઓના લગ્ન કરાવવા છે કે કેમ. શ્યામ મનોહરજીને જાતિ બહાર કરવામાં એ દીક્ષિતજીના પુત્ર નથી એવું સાબિત કરવા માટે ચર્ચા સભા વખતે લોકો ભેગા થયા હતા કે તમે તમારા બાપની ઓલાદ નથી. તમે વિચાર કરો, મહાપ્રભુજીના સિદ્ધાંત કેટલા અખરે છે લોકોને. અને આ કોઈ સીધી સરળ મનોવૃત્તિને કારણે નહીં, અજ્ઞાનને કારણે નહીં, આ ક્રિમિનલ માઇન્ડ છે. આ ક્રિમિનલ માઇન્ડથી આ કામ બધા થઈ રહ્યા છે. હમણાં જ રાજકોટમાં થોડા સમય પહેલા એક જનોઈ પ્રસ્તાવ હતો, એમાં યોગેશ બાવાને એક બાળકે કહ્યું કે શરદ બાવાને કહી દો મોઢું સંભાળીને બોલે, નહીં તો ટાંટિયા ભાંગી નાખશે.
રસિકરાયજીએ મને ચેતવ્યા હતા. વેરાવળની અંદર કોઈક પ્રસ્તાવ થયો, તેની અંદર કેટલાક લોકો આ ચર્ચા કરી રહ્યા હતા. અમારા સાડુભાઈ રાજેશ બાવા એમને ચેતવ્યા હતા કે એકલા કોઈ જગ્યાએ આવવા જાઓ નહીં, તમે સાથે કંઈક રાખો કોઈ વ્યક્તિને, કે તમારા ઉપર સંકટ છે. આ શું થઈ રહ્યું છે? આપણે કોઈ અંડરવર્લ્ડમાં જીવી રહ્યા છીએ કે શું છે? આ પુષ્ટિ માર્ગ છે કે કોઈ આ અંડરવર્લ્ડની કોઈ ખૂંખાર ગેંગ છે? કંઈ સમજાતું નથી. તો પરિસ્થિતિ બહુ વિકટ છે. આને આપણે એક લોકલ પ્રોબ્લેમ કે કોઈ વ્યક્તિ કે પરિવારની સમસ્યા તરીકે જો જોતા હશો ને તો ઘણું ઓછું આંકી રહ્યા છીએ. આની સમસ્યાનું સમાધાન ભેગા થઈને વિચારવું પડશે, નહીં તો મહાપ્રભુજીના નામ લેવાના આપણે અધિકારી નહીં રહી જઈએ. એટલે શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કહી રહ્યા છે, ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મભિ અન્યથા ભાવમાપન્ન તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. ભક્તિ નહીં હોય તો ભગવાનની નિકટતા જ એ વ્યક્તિના અધપતનનું કારણ બનશે. એ છેટો હશે ભગવાનથી તો હજી બચી જશે, પણ ભક્તિ નહીં હોય એ વખતે ભગવાનની નિકટતાથી જ એ નર્કનો દ્વાર એનો ખુલશે. કેમ કે સીડી તો એ જ છે, એના માટે તમે ચડવા માટે ઉપયોગ કરો તો ઉતરવા માટે ઉપયોગ કરો. ઉતરશો તો છેડો નર્કમાં જઈને અટકશે, ચડશો તો પુરુષોત્તમ સુધી પણ જઈ શકે છે. માર્ગ એ જ છે. એટલે શ્રી ગુસાઈજી એની વ્યાખ્યા કરે છે, ભગવત સાનિધ્ય દેશેપી સ્થિતૌ ભક્તિ ભાવે તથા ભવતી. કોઈ વિચારે કે ભાઈ પ્રભુના નિકટ જે રહી રહ્યો છે માણસ, એનું આવું અધપતન શક્ય બને? શક્ય છે. કેમ કે ભગવત સાનિધ્ય દેશમાં રહેવું જ માત્ર હેતુ નથી. ભક્તિભાવપૂર્વક રહ્યો તો એ ભગવત સાનિધ્ય કોઈ પ્રતાપ કોઈ પ્રભાવ પ્રકટ કરે છે, નહીં તો એ પ્રભાવ પ્રકટ નહીં થઈ શકે. એતેન ભક્તે આવશ્યકત્વ ઉત્તમ. ભક્તિ એ પરમ આવશ્યક છે. એટલે જેટલો પણ સિદ્ધાંત છે, સિદ્ધાંતની જે વાડ બાંધેલી છે કઠોર કે અપસિદ્ધાંતો છે, એના જે રેડ લાઇટ બતાવવામાં આવી છે એ માટે છે કે આ ભક્તિનો ભાવ સુરક્ષિત રહે, બચેલો રહે. એનાથી આપણે કદી વંચિત ન રહી જઈએ. નહીં તો આ માર્ગ દિવ્ય હોવા છતાં પણ કોઈ કામ નહીં આપી શકે, પ્રભાવ પેદા નહીં કરે. શ્રી પુરુષોત્તમજી એની સ્પષ્ટતા કરી છે. દુષ્ટૈ નિજકર્મભિ પાષંડિતામ આપન્ન સન. આજે ભક્તિ ભાવે દુષ્ટૈ સ્વકર્મભિ એટલે શું? એ દુષ્ટ નિજકર્મોથી પાખંડપણાને પ્રાપ્ત થશે. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાતક કિંતુ હિનેશુ જાય. તેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ ખરેખર દિવ્ય માર્ગ છે, પરંતુ ભક્તિ માર્ગની અંદર યદિ વેદ નિંદા કોઈ કરે અથવા અધર્માચરણ યદિ કરશે તો ભક્તિ માર્ગમાં પણ એ દંડિત તો ચોક્કસ થશે. એ ભ્રમમાં નહીં જીવતા કે ભક્તિ માર્ગ એટલે હવે આપણે આખા જગતના રાજા બની ગયા, આપણે કોઈ વિધિ નિષેધ નથી નડતા કે કોઈ ધર્મ કે નીતિના નિયમો નથી નડતા. એ ભ્રમમાં કોઈ જીવતા નહીં. એટલે એત જ શ્લોકોક્તિ તાત્પર્યમાં આવું, ભક્તિ ભાવે સર્વમ વ્યર્થમ. ભક્તિ નથી તો બધું વ્યર્થ છે. એટલે સેવાફલ ગ્રંથમાં જઈને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત સેવા તનુવિત્તજા સર્વ સમર્પણપૂર્વક કરતાં કરતાં વર્ષો સુધી કર્યા કરે કોઈ મનુષ્ય, પરંતુ લેશ માત્ર પણ સ્નેહનો અંકુર હૃદયમાં પ્રભુ પ્રત્યે પેદા ન થાય તો હવે માણસે વિચારવું જોઈએ કે પ્રભુની ઈચ્છા કંઈ વિપરીત છે. કદાચ હું પુષ્ટિજીવ હોઈ શકું, પરંતુ આ જન્મમાં પ્રભુ મને ફલ પ્રદાન કરવા નથી ઈચ્છતા, એટલે આટલી મહેનત કરવા છતાં, આટલું શુદ્ધ રૂપથી અનુસરવા છતાં પણ સ્નેહનો અંકુર પેદા ન થયો, તો હવે સેવા છોડી દો. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સેવા છોડી દો. કેમ કે હવે જો સેવાનો ક્રમ ચાલુ રહેશે તો બની શકે કે હતાશાની અંદર કે સ્નેહના અંકુર પેદા નહીં થવાને કારણે જે માત્ર ક્રિયાવત ક્રમ ચાલી રહ્યો છે એનાથી કોઈક અપરાધ આપણાથી થઈ જાય, પ્રભુ પ્રત્યે કોઈ દુર્ભાવ કે એવી કોઈ જાતની ચેષ્ટા થઈ જાય તો થોડા દિવસ તમે પ્રભુ સેવાથી દૂર રહો. આપણે ત્યાં આવે છે કે ક્રોધ આવી જાય કે એકદમ તામસી આવેશ આવી જાય તો આપણે સ્નાન કરી લેવું જોઈએ, સેવામાંથી છોવાઈ જઈએ છીએ. જો આપણે કોઈને ગાળો બોલી દઈએ, કોઈને ક્રોધ દઈ દઈએ, કોઈને તમાચો મારી દઈએ તો અપરસ છોવાઈ જાય છે. કેમ કે હવે પ્રભુ સેવા લાયક દેહની સ્થિતિ ન રહી. નાહવાથી તાત્પર્ય એ છે, સ્નાન તો કરવું જ જોઈએ, પરંતુ એ દુર્મનોભાવ છે એનો આવેશ આપણામાંથી નીકળી જાય એટલા પર્યંત આપણે દૂર જઈએ. બહુ ક્રોધ આવે ને ત્યારે આપણને કોઈ સમજાવવા આવે તો એના હાથે મારામારી કરી બેસીએ આપણે.
એટલે જ્યારે એકદમ મગજ છટકી ન ગયું હોય ત્યારે આપણે એમ કે હમણાં મારાથી છેટો રહેજે, નહીં તો મારી કૂટી દે, એવું લોકો કહેતા હોય છે. કારણ શું કે અત્યારે કંટ્રોલમાં નથી હું, ગમે તે થઈ શકે એમ છે. આ જે તામસી આવેશ છે એ જ સ્થિતિ ભક્તિ ન હોય અને ક્રિયાનો ઢસરડો માણસ કર્યા કરે તો આ થવાનું જ છે. એક તમને સામાન્ય વાત કહું કે આપણા મનમાં પ્રભુ સેવા પ્રત્યે આહોભાવ છે અને કોઈક મનમાં ઈચ્છા થાય કે આપણે કંઈક પ્રભુનું વિશેષ કરીએ તો એક આનંદનો અવસર થાય. પણ જે દિવસે હવેલી મંદિરની અંદર કોઈક લોકો આવી મનોરથનો પરચેસ કરે, એના સ્પોન્સર કરે, ત્યારે મુખિયા ભીતરિયાઓ એટલી પ્રાણાંત કષ્ટ થાય એમને કે આ આવી પડ્યો મનોરથ, હવે આ આટલું વધારાનું, એક તો આ ઢસરડો કરીએ છીએ રોજનું અને આ વધારાનું કરવું પડશે. એવો મનમાં ઘૃણા અને તિરસ્કારના ભાવથી એ સામગ્રી સિદ્ધ કરે આપણને એની જગ્યાએ આપણે હોઈએ તો ન ખાઈએ. ઠાકોરજી તો જોવાની પણ વાત નથી અને દેવતા પણ નહીં હોય. આ અમે અંગત રીતે અનુભવ્યું છે. શરૂઆતના સમયમાં જ્યારે કર્મચારીઓના પગાર માત્ર ફિક્સ હતા અને સૂકો પગારના રૂપમાં એમને કે પ્રસાદના રૂપમાં પાતલ મળતી, પછીથી જ્યારે આ ધંધો વિકસતો ગયો અને લોકોને જેમ જેમ આની અંદર ઘરાકી વધતી ગઈ તેમ તેમ કામનો ભાર વધતો ગયો. પછી કર્મચારીઓએ બંડ પોકાર્યું કે અમે આ પગારમાં આ બધું નહીં કરીએ, સેવા બેવા તમે. એટલે એનો ઉપાય કાઢવામાં આવ્યો કે જેટલા રૂપિયાનો મનોરથ હોય કે જેટલી વજનની ખાંડ કે કિલ્લાનું સામગ્રી હોય તેટલું કમિશન એમને એડિશનલ આપવાનું, તો એ લોકો એ સામગ્રી કરે. આપણે એ અહોભાવથી કે જુઓ તો ખરા પ્રભુના સેવક છે, શું સેવા ભક્તિ કરી રહ્યા છે, લાગ્યા પડ્યા છે. અરે શું સેવક, વાતો કરો, ધંધો ચાલી રહ્યો છે, કમિશન વગર કરે તો બાળી નાખશે સામગ્રી બધી. પછી ટ્રસ્ટીઓ એના ઉપર ગુસ્સે થશે, કેમ બાળી નાખી, તો ઓલા કે કમિશન કેમ આપ્યું નહીં અમારું. ટ્રસ્ટીને એ ટેન્શન થઈ જશે કે તો પછી બીજો ગ્રાહક નહીં આવે, આવી રીતે બળેલી સામગ્રી સમાધાનમાં જશે તો. એમ ઓ પાડાને વાંકે પખાલીને ડામ જેમ ચાલે છે એમાં આખરે ઠાકોરજી પીડાય છે. આમ કોઈને કાંઈ લેવા દેવા નથી આમાં. ઠાકોરજી બિચારા આનો ભોગ બની રહ્યા છે. ગાળો આપતો ભીતરીઓ રસોઈ કરે, ગાળો આપતો મૂક્યો છે, દર્શનમાં ઊભો રહે, અરે મારે છોકરાને તાવ આવે છે, ટેરો બંધ કરો, જાઓ તમે, અહીંયા લોહી પીઓ છે મારો દર્શનાર્થીઓ, વહેલા બંધ કરવા તો, પણ નહીં કરી શકે, તાવ મરી જાય, જે થાય તે, તારું તો આ નોકરી છે. આવી વિચિત્ર સેવા પુષ્ટિ માર્ગના નામે ચાલી રહી છે, જેને આપણે એમ કહીએ છીએ કે આ તો વ્રજની ભાવનાથી ચાલે છે, નંદાલયની. શું ધૂળ વૃંદાવન, અહીંયા નર્ક છે સાક્ષાત ઠાકોરજી માટે. આપણને એમ થાય કે ક્યારે આ ઠાકોરજી બચે, કોઈ ગરીબની ઝૂંપડીમાં એક ગોખલામાં બિરાજે તો ઠાકોરજીને કંઈક સુખ થાય. અહીંયા તો મહાન પરિશ્રમ છે. તો ભક્તિ જ્યારે નહીં હોય ત્યારે આ બધા છબરડાઓ થશે. ભક્તિનો ભાવ લેશ માત્ર પણ હશે તો એ માણસ એ દૃશ્ય જોઈ નહીં શકે, ત્રાસી જશે એવા ઠાકોરજીના દર્શન કરીને. હેલો જે એવી લાગે, શૃંગારવડા થઈ જાય, લગાવ પીગળી જાય ઠાકોરજીના, એવી ચમક દમક. ભોગ ધર્યા પછી 10-10 કલાક સુધી ઠાકોરજીને ત્યાં બિરાજી રહેવું પડે. હજી ઓલો આવે છે, હજી ઓલાની બસ આવી નથી, હજી ટ્રસ્ટી મનોરથી આવ્યા નથી. તમે એઠા હાથે 15 મિનિટ તો બેસી જાઓ થાળી ઉપર, સુકાઈ જાય આપણા હાથ, ત્રાસ છૂટી જાય. ને 10-10, 15-15 કલાક સુધી ઠાકોરજીને એમ કહેવાનું શું, તત્સુખનો વિચાર છે પુષ્ટિ માર્ગમાં. આ કેવું તત્સુખ છે નથી સમજાતું, શું પાખંડ ચાલે છે. કોઈ એક વખત તમે ચોખવટ કરી દો કે ભાઈ આ તત્સુખ પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી, આના સાથે કોઈ લેવા દેવા નથી, ધંધો છે, તમને ગમતું હોય તો આવો. એક વખત પાટિયાઓ બધા બદલી નાખો, પછી કોઈ પ્રોબ્લેમ નથી. મહાપ્રભુજીના નામે, પુષ્ટિ માર્ગના નામે આ બધું ચાલી રહ્યું છે, એ જ સૌથી મોટી સમસ્યા છે ને એને આપણે સહન નથી કરી શકતા. હવે જે હદે આ બધું એકદમ વિકૃત થતું જઈ રહ્યું છે એની કોઈ સીમા નથી. તો કોર્ટ આ વસ્તુને સમજી ચૂકી છે, સરકાર આ વાતને જાણે છે. અત્યાર સુધી લોકો આ ધર્મસ્થાન જાણતા હતા. હવે કોઈ હવેલીના નામનું ઇલેક્ટ્રિક કનેક્શન જોઈએ તો ડોમેસ્ટિક કનેક્શન નથી આપતા, એને કોમર્શિયલ આપે છે. આ રહસ્ય તમે નહીં જાણતા. પુષ્ટિ માર્ગીઓ હજી આ વાતને નથી સમજતા કે આ ધંધાનું સ્થાન છે કે ધર્મસ્થાનનું, પરંતુ જીબી વાળા એ વાત જાણે છે કે આ ધંધો છે, આ ધર્મ નથી.
એટલે તમને જે ડોમેસ્ટિક રેટ ઉપર તમને બિલ મળે છે ઇલેક્ટ્રિકનું, તમને મીટર મળે છે, એ હવેલીઓને નથી મળતું. એને કોમર્શિયલ ધંધાકીય રેટ લાગુ પડે છે. આખી દુનિયા જાણે છે, આપણે આંખ મીચીને બેઠા છીએ કે આ ધર્મ છે. તો બહુ કરુણ સ્થિતિ છે આ. આના સામે તમે વધારે આંખ નહીં મીચી શકો. એક દિવસ એવો આવશે કે જ્યારે ચોબાઓની માફક પુષ્ટિમાર્ગી ગુરુઓની દશા થઈ જશે. કોઈ થૂકશે નહીં, હજી પગ પૂજે છે, હજી પણ અવસર છે સુધરી જવાનો, મહાપ્રભુજીને ઓળખી જવાનો, મહાપ્રભુજીના માર્ગને સ્વીકારી લેવાનો. પોતાની ભૂલની કબૂલાત કરશો તો પણ હજી ક્ષમા કરી દેશે લોકો. પણ આની અંદર જો વધારે ખેંચાશે ને તો થૂકશે પણ નહીં લોકો. ચોબાઓને જેમ હળધૂત કરે ને લોકો કે આ જાય તો સારું, ટળે ભલા તો સારું, એવી મનોવૃત્તિ હવે ધીરે ધીરે આચાર્ય વર્ગ, ગુરુવર્ગ, વલ્લભ વંશ માટે પેદા થતી થઈ ગઈ છે. વિચાર કરી લેવો હજી બધા લોકો, કંઈક આનો રસ્તો કાઢો અને આપણે ફરી પાછા શ્રી મહાપ્રભુજી પાછા તરફ વળીએ અને એક સહયાત્રી તરીકે આનંદથી પુષ્ટિ માર્ગની યાત્રા જીવી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એવમ સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધવા વિમુચ્યેત પુરુષ સર્વ સંશયાત. આમ મેં આ ભક્તિ માર્ગી જે ભક્તિશાસ્ત્ર છે એના સર્વસ્વ ગુપ્ત જે છે રહસ્ય આ માર્ગનું, એ બધાનું મેં અહીંયા નિરૂપણ કર્યું છે. આને જાણીને જે ભક્તિ માર્ગમાં રુચિ ધરાવે છે એ બધા સંશયથી મુક્ત થઈ જશે. ખબર નહીં કોણ થયા, કેટલા થયા, પરંતુ શ્રી મહાપ્રભુજીને એવો વિશ્વાસ છે કે જો આ વાતને સમજશે તો એના બધા સંશયોનો છેદ ઉડી જશે. શ્રી ગોસાઈજીને અહીંયા કંઈક મનમાં થયું છે કે અહીંયા કોઈ ગુપ્ત વાતનું નિરૂપણ છે. ગુપ્ત વાતનું જો નિરૂપણ હોય તો અધિકારી સન્મુખ થવું જોઈએ, અનધિકારી સન્મુખ આ વસ્તુ પ્રકટ ન થવી જોઈએ. આજે આ ગ્રંથો, આ રહસ્ય ઉપદેશો અનધિકારીના સન્મુખ આવી ગયા એટલે ગોસાઈજી શ્રી મહાપ્રભુજી જે તનુવિત્તજા કહી રહ્યા છે એને તોડીને એને તનુજા વિત્તજા કરી દીધી. એટલે તમે જુઓ કે કુપાત્રના હાથમાં જે વખતે કોઈ વસ્તુ જાય તો એનો દુરુપયોગ કઈ રીતે શક્ય છે. જે તનુવિત્તજા શબ્દ વાપરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી, એનાથી એ જણાવી રહ્યા છે કે જેનું તન એનું જ ધન, એના જ સેવ્ય એનું જ ઘર, પરંતુ એને તોડી નાખ્યા કે નહીં, જેની પાસે તન વાપરવાનું સામર્થ્ય નથી તો ધન વાપરો, જેની પાસે ધન નથી એ ગામ પાસેથી ધન લઈ અને તનથી સેવા કરો, તનુજા સેવા ગણાશે. આ કુપાત્રના હાથમાં ગયા પછી આ દશા થાય છે. સંસ્કૃતમાં કહેવત છે, સાક્ષરાહ વિપરીતાશ્ચિત રાક્ષસા એવ ભવંતી. સાક્ષર શબ્દનો ઉલટું કરો તો રાક્ષસ થાય. એમ જ્યારે સાક્ષર છે પરંતુ અપરાધી મનોવૃત્તિવાળો હોય તો એ આવા દિવ્ય સિદ્ધાંતો સીધા સરળ કોઈ પણ અભણ માણસ સમજી શકે એવી વાતને પણ ઉલટી કરી દે છે. તો કુપાત્રના પાસે આ વસ્તુ ન જાય એટલા માટે અધિકારી છે એ જ આને સમજે, એના સર્વ સંશયો જો નિચ્છેદ થશે. જેના અંદર અધિકાર નથી એના સંશયો બેવડાઈ જશે, એના સંશયો દૂર નહીં થાય, એને ઓર સંશય ઘર કરી જશે આમાં. કેમ કે એને હજી વાદ વિવાદ સૂઝશે કે વાત તો સાચી છે પણ આમ હોય તો શું ને તેમ હોય તો શું. તો પુરુષોત્તમજી કહે છે, સપ્રયોજનમ ઉક્તમ ઉપસંહરંતી. આ બધું જે સપ્રયોજન નિરૂપણ કર્યું છે એનો ઉપસંહાર કરે છે. ઉક્ત પ્રકારેણ સ્વશાસ્ત્ર રૂપમ સ્વશાસ્ત્રસ્ય વા સિદ્ધાંત રૂપ સર્વસ્વમ ગુપ્તમ સ્વલ્પેન બહુ નિરૂપિતત્વાत् ગંભીર તાત્પર્યમ બહિર્મુખાનામ અજ્ઞાપનીયમ વા. આના ગ્રંથની અંદર રહેલા જે ગંભીર તાત્પર્યો છે એ બહિર્મુખ લોકોના સન્મુખ પ્રકટ નહીં કરવા, એવો પણ એક નિર્દેશ શ્રી મહાપ્રભુજી અહીંયા પુરુષોત્તમજી કરી રહ્યા છે. ઘણા બધા શ્રી ગુસાઈજીની વિવૃત્તિમાં, શ્રી કલ્યાણરાયજીની વિવૃત્તિમાં એવા સુંદર સૂક્ષ્મ સિદ્ધાંતોનું નિરૂપણ છે જે વસ્તુતઃ આ સમૂહની અંદર ચર્ચા કરવા યોગ્ય નથી, એટલે એનું ઉદ્ઘાટન આપણે અહીં પણ કર્યું નથી. જે વિશેષ જિજ્ઞાસુજનો હોય એમને આ બધા આચાર્ય ચરણોએ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું વિવેચન કર્યું છે, એના અવલોકન સ્વયં પરિશ્રમ કરીને એને કરવું જોઈએ. તો આ જે સિદ્ધાંતો સૂક્ષ્મ છે, સરળ છે, એના ઓર રહસ્યો છે એને આપણે જાણી શકીએ છીએ. અને એના દ્વારા જે આચાર્ય પરંપરાએ આટલો પરિશ્રમ કર્યો છે શાસ્ત્ર નિર્માણનો,
એ ઋણને આપણે કોઈક અંશે ચૂકતે કરી શકીએ. આ રીતે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ અહીંયા પૂર્ણ થાય છે. આશા છે કે કંઈક સમજાયું હશે. પ્રશ્નોત્તરનો હવે બહુ અવકાશ રહ્યો નથી, એટલે આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. દૃઢ ન શરણ કેરો ભરોસો, દૃઢ ન ચરણ કેરો. શ્રી વલ્લભ લખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો. દૃઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ न चरण के, दृढ़ न चरण केरो भरोसो. दृढ़ न चरण के.